આ નવોદય બાલાસરી કે કોઈ સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાય છે તો તમારે ખાસ યાદ રાખવાનું સ્થાન કિંમતનો સરવાળો સંખ્યા પોતે જ હોય છે। જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, હું ચિરાગ બરાડ। સ્થાન કિંમત અને દાર્શનિક કિંમત, તો અહીં ઘણા વિદ્યાર્થીઓને સ્થાન કિંમત દાર્શનિક કિંમત વચ્ચે ઘણું બધું કન્ફ્યુઝન થતું હોય છે। તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એકદમ ડિટેલથી સમજવાના છીએ આ સ્થાન કિંમત અને દાર્શનિક કિંમત। તો સૌ પ્રથમ જો વાત કરીએ તો સ્થાન કિંમત, જો આ સ્થાન કિંમત અને દાર્શનિક કિંમત, તો પહેલાં તો આ બંને વચ્ચેનો આપણે ડિફરન્સ સમજીએ તો સ્થાન કિંમત એટલે કે જે સ્થાન ઉપર જે પણ આંકડા હોય છે તેનું સ્થાન, એટલે કે સ્થાન કિંમત એટલે કે માનો કે હું તમને એમ કહું કે આપણે જેમ એકમ, દશક, 100, 1000, 10,000, લાખ, 10 લાખ, કરોડ કે 10 કરોડ અને આગળ અબજ કે ખરબ કે આ રીતે કોઈ પણ આપણે જે આંકડા લખી છે આ આંકડા ઉપર રહેલું સ્થાન એટલે કે સ્થાન કિંમત। અને દાર્શનિક કિંમત એટલે કે કોઈ પણ નંબર આપેલો હોય તો તે નંબર પોતાનો દાર્શનિક કિંમત હોય છે। હમણાં આપણે એકદમ ડિટેલથી હજી આપણે સમજીએ તો સ્થાન કિંમતની જો વાત કરીએ તો સ્થાન કિંમતમાં જે કિંમત હોય છે તે એકમ એટલે કે ગુણ્યા 1, એટલે કે કોઈ પણ નંબરની સ્થાન કિંમતમાં જો એકમના સ્થાને હોય તો તેને ગુણ્યા 1 કરવામાં આવે છે। એ જ રીતે દશક હોય તો ગુણ્યા 10, 100 હોય તો ગુણ્યા 100 અને 1000 હોય તો ગુણ્યા 1000, એવી રીતે 10,000 હોય તો ગુણ્યા 10,000, એટલે કે અહીંયા મેં તમને ખાલી નંબર્સ લખેલા છે। 10,000 હોય તો 10,000, લાખ હોય તો ગુણ્યા લાખ, પછી 10 લાખ હોય તો ગુણ્યા 10 લાખ અને આ રીતે કરોડ હોય તો ગુણ્યા 1 કરોડ। તમે એનો ગુણાકાર કરો એટલે તેની સ્થાન કિંમત મળે। હવે જો 10 કરોડ હોય તો આ રીતે તમારે ગુણ્યા 10 કરોડ કરવાના હોય છે। તો જો હવે આપણે આ ઉદાહરણ તરીકે સમજીએ કે માનો કે મારે હવે કોઈ એક નંબર હું લખું 3, 4, 9, 8, 5, તો આમાંથી આ 5 છે તે એકમ, આ 8 છે તે દશક, આ 9 એ 100, 4 1000 અને 3 છે તે 10,000, એટલે કે આ 34,985 જે નંબર આપેલો છે તેમાંથી 5 એકમ, 8 દશક, 9 100, 4 1000 અને 3 10,000 આવી રીતે અલગ અલગ તેના સ્થાન આપેલા છે। તો જો સૌ પ્રથમ હવે મારે આમાંથી એમ પૂછેલું હોય કે 5ની સ્થાન કિંમત બરાબર 5 ગુણ્યા 1 બરાબર આનો જવાબ હશે 5, એટલે કે એકમનો અંક છે તો ગુણ્યા 1 કરવાનો, એટલે કે 5 એકમમાં આપેલું છે એટલે કે ગુણ્યા 1 કરશો એટલે આ 5ની સ્થાન કિંમત મળશે। હવે એ જ રીતે મારે 8ની સ્થાન કિંમત જોતી હોય તો 8ની સ્થાન કિંમત બરાબર 8 ગુણ્યા 10, શું કામ? તો કે 8 છે તે દશકના સ્થાને છે, દશકના સ્થાને હોય તો ગુણ્યા 10 કરવાનું, એટલે કે 8 ગુણ્યા 10 બરાબર 80। તો આ 80 8ની સ્થાન કિંમત મળશે। હવે જો મારે 9ની સ્થાન કિંમત જોતી હોય તો 9 એ 100ના સ્થાને હોવાથી આ 100નો ગુણાકાર કરવાનો, એટલે કે 9ની સ્થાન કિંમત બરાબર 9 ગુણ્યા 100 એટલે કે 900। હવે જો એ જ રીતે આગળ મારે 4ની સ્થાન કિંમત જોતી હોય તો 4ને પહેલાં મારે એ જોવાનું કે કયા સ્થાન ઉપર આપેલા છે, એટલે કે એકમ, દશક, 100 અને 1000, એટલે આ 4 એ 1000ના સ્થાન ઉપર હોવાથી 1000ના સ્થાન ઉપર હોય તો ગુણ્યા 1000 કરવાનું, એટલે કે 4ની સ્થાન કિંમત બરાબર 4 ગુણ્યા 1000 બરાબર 4000, આનો જવાબ આવશે। હવે જો આ 3ની સ્થાન કિંમત જોતી હોય તો એકમ, દશક, 100, 1000 ને 10,000 ઉપર આ 3ની સ્થાન રહેલું છે, તેથી 3ની સ્થાન કિંમત બરાબર 3 ગુણ્યા જો 10,000 છે એટલે કે 10,000 હોય તો 10,000નો ગુણાકાર, એટલે કે આ 10,000 બરાબર, એટલે કે આ 3 અને ગુણ્યા 10,000 બરાબર
30,000 એનો જવાબ રહેશે। હવે જો વિદ્યાર્થી મિત્રો અહીં તમારે ખાસ એક વસ્તુ સમજવાની છે કે સ્થાન કિંમત આપેલી છે એટલે કે કોઈ પણ સંખ્યાની સ્થાન કિંમત અલગ અલગ હશે। આ બધી જ સ્થાન કિંમતનો સરવાળો કરશો એટલે ઓરિજિનલ નંબર એટલે કે આપણે જે મૂળ સંખ્યા હતી 34,985 મળશે। એટલે કે અહીંયા તમને 5ની સ્થાન કિંમત 5, 8ની સ્થાન કિંમત 80, 9ની સ્થાન કિંમત 900, 4ની સ્થાન કિંમત 4,000 અને 3ની સ્થાન કિંમત 30,000। એટલે કે અહીં તમે આ 30,000 પછી ઉપર 4,000 આપેલા છે, એની ઉપર 900 આપેલા છે, એની ઉપર 80 આપેલા છે અને એની ઉપર 5 આપેલા છે। એટલે કે આ બધાનો તમે સરવાળો કરશો એટલે કે 5, 8, 9, 4 અને 3 એટલે કે આ 34,985 આપણો ઓરિજિનલ મૂળ નંબર હશે। એટલે કે હંમેશા યાદ રાખવાનું કે જે પણ સંખ્યાની અલગ અલગ જે સ્થાન કિંમત હોય તેનો સરવાળો તે સંખ્યા પોતે જ હોય છે। જો તમને આ કોઈ સ્ટેટમેન્ટ તરીકે અથવા તો કોઈ વાક્યમાં પૂછાય કે સ્થાન કિંમતનો સરવાળો શું હોય છે તો સ્થાન કિંમતનો સરવાળો તે સંખ્યા પોતે જ બને છે। એટલે કે અહીં તમે જોશો તો અલગ અલગ 5, 8, 9, 4, 3 આ બધાની સ્થાન કિંમતનો સરવાળો કરશો તો આ નંબર જે મૂળ આપણો નંબર હતો 34,985 એની સ્થાન કિંમતનો સરવાળો હોય છે। તો ખાસ આ રીતે આપણે કન્સેપ્ટથી સમજવાનું છે કે સ્થાન કિંમતનો સરવાળો તે સંખ્યા પોતે હોય છે। જો અહીંયા આપણે કોઈ બીજું ઉદાહરણ લઈએ, માનો કે 2,93,678 આવું કોઈ બીજું ઉદાહરણ લીધું તો અહીં એકમના સ્થાન ઉપર જે સંખ્યા હશે તે 8 × 1 એટલે 8, પછી દશકના સ્થાન ઉપર જે સંખ્યા હશે તે 7 × 10 કારણ કે એકમ હોય તો ×1, દશક હોય તો ×10 આ રીતે તમારે આગળ ગુણાકાર કરવાનો છે। એકમ છે ×1, દશક છે ×10 એટલે કે આ 70। પછી તો કે હવે તમે આને આગળ 6નો ગુણાકાર આ રીતે કરો કે 6 એ 100ના સ્થાન ઉપર હોવાથી 6 × 100 એટલે કે 600। એ રીતે હવે તમે જોશો તો 3 એ 1000ના સ્થાન ઉપર છે એટલે એકમ, દશક, 100 અને 1000। હવે જો 1000માં કોઈ સ્થાન કિંમત હોય તો તેનો 1000 સાથે ગુણાકાર થાય એટલે કે અહીં 3 × 1000 એટલે કે 3000। હવે એ જ રીતે 9 છે 10,000ના સ્થાન ઉપર છે, એકમ, દશક, 100, 1000 ને 10,000 એટલે કે 9 × 10,000 એટલે કે એ 90,000 બનશે। અને એ જ રીતે હવે 2 છે તે એકમ, દશક, 100, 1000, 10,000 અને લાખના સ્થાન ઉપર હોવાથી 2 × 1,00,000 કરશો એટલે કે આ 2 લાખ એનો જવાબ મળશે। તો વિદ્યાર્થી મિત્રો આ આપણે અલગ અલગ સ્થાન જોયા એટલે કે 8ના સ્થાન ઉપર એકમ છે એટલે કે એકમના સ્થાન ઉપર ×1, દશકના સ્થાન ઉપર ×10, 6ના સ્થાન ઉપર 100 છે તો ×100 એટલે કે અહીંયા 3 છે 1000ના સ્થાન ઉપર તો ×1000, 9 એ 10,000ના સ્થાન ઉપર છે તો ×10,000 અને એ જ રીતે 2 એ લાખના સ્થાન ઉપર હોવાથી ×1,00,000 એટલે કે આ અલગ અલગ સ્થાન કિંમત મળી ગઈ। હવે આનો તમે સરવાળો કરશો એટલે કે 2,00,000 + 90,000 + 3,000 + 600 + 70 અને +8 એટલે કે તમને આ ઓરિજિનલ નંબર આનો આન્સર મળશે એટલે 2,93,678 આનો જવાબ આવે આનો સરવાળાનો। એટલે કે બધી જ સ્થાન કિંમતનો સરવાળો સંખ્યા પોતે હોય છે। આવું તમારે વાક્ય પણ યાદ રાખવાનું। જો આ નવોદય, બાલાછડી કે કોઈ સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાય છે તો તમારે ખાસ યાદ રાખવાનું કે સ્થાન કિંમતનો સરવાળો તે સંખ્યા પોતે બને છે। એટલે કે અહીંયા તમારે ખાસ યાદ રાખવાનું છે સ્થાન કિંમતનો સરવાળો સંખ્યા પોતે જ હોય છે। હવે જો અહીંયા તમને અલગ બીજી રીતે એ પૂછાય કે દાર્શનિક કિંમત સાથે પૂછાય એટલે કે હવે આપણે જોઈએ તો હવે વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો સ્થાન કિંમત અને દાર્શનિક કિંમત આ બંને એક જ દાખલામાં પૂછાય છે। એટલે કે જો દાર્શનિક કિંમત એટલે કે અહીંયા મારે એમ કહેવું હોય કે દાર્શનિક કિંમત એટલે જે સંખ્યાને દાર્શનિક કિંમત પૂછે તે સંખ્યા પોતે જ તેની દાર્શનિક કિંમત હોય છે। એટલે કે માનો કે હું અહીંયા ઉદાહરણ તરીકે એમ કહું કે 238માં 8ની દાર્શનિક કિંમત 8ની દાર્શનિક કિંમત બરાબર 8 જ થશે। એવી રીતે 3ની દાર્શનિક કિંમત બરાબર 3 થશે અને 2ની દાર્શનિક કિંમત બરાબર 2 જ થશે।
એટલે કે કોઈ પણ લાખોમાં કે કરોડોમાં કોઈ પણ સંખ્યા આપેલી છે ને વચ્ચેથી કોઈ નંબર એવો કાઢી લીધો કે 2ની દાર્શનિક કિંમત અથવા તો 8ની દાર્શનિક કિંમત, તો કદાચ લાખોમાં નંબર હોય કે કરોડોમાં નંબર હોય, પણ જે અંકની તમને દાર્શનિક કિંમત કીધી હોય એ અંક પોતે એની દાર્શનિક કિંમત બને છે. એટલે કે અહીંયા તમારે બીજું કાંઈ યાદ નથી રાખવાનું. 8ની દાર્શનિક કિંમત એટલે 8 પોતે, 3ની દાર્શનિક કિંમત એટલે 3 પોતે, 2ની દાર્શનિક કિંમત એટલે 2 પોતે. અહીં તમારે કોઈ સ્થાન યાદ રાખવાના નથી કે 8 એકમમાં છે તો તેને ગુણ્યા 1 આવશે, એવું દાર્શનિક કિંમતમાં નહીં આવે. એટલે કે 3 અહીંયા દશકના સ્થાન ઉપર છે, પણ 3 ગુણ્યા 10 નહીં થાય, 3 ગુણ્યા 10 સ્થાન કિંમતમાં થશે. એટલે કે આ 3 દશકમાં છે તો ગુણ્યા 3 જે 10 થશે, આ 10 સ્થાન કિંમતમાં થશે, દાર્શનિક કિંમતમાં નહીં થાય. આ ખાસ યાદ રાખજો. હવે માનો કે અહીંયા 2 છે તો 2 100ના સ્થાન ઉપર છે, એટલે સ્થાન કિંમત હોય તો 2 ગુણ્યા 100 કરવા પડે. આપણે અગાઉ હમણાં જોયું તેમ. પણ દાર્શનિક કિંમત પૂછે તો 2ની દાર્શનિક કિંમત 2 પોતે. એટલે કે દાર્શનિક કિંમતમાં તમારે બીજું કાંઈ યાદ નથી રાખવાનું. કોઈ પણ નંબર કે એ પોતે એની દાર્શનિક કિંમત હોય છે. હવે જો બંને એક સાથે દાખલા આ રીતે પૂછાય છે કે તમને એક રકમમાં એમ પૂછવું હોય કે માનો કે અહીંયા આપણે નંબર લઈએ કે 19,378, તો આમાંથી 7ની સ્થાન કિંમત અને દાર્શનિક કિંમત શોધો. તો જો 7ની પહેલાં તો સ્થાન કિંમતની વાત કરી, તો 7ની સ્થાન કિંમત, હવે અહીંયા 7 છે તે દશકમાં આપેલા છે, એટલે કે 7 ગુણ્યા 10 બરાબર 70. આ 70 એની સ્થાન કિંમત થઈ. અને હવે માનો કે તમારે 7ની દાર્શનિક કિંમત જોતી છે, તો 7ની દાર્શનિક કિંમત બરાબર 7. આમાં તમારે બીજું કાંઈ યાદ નથી રાખવાનું. જે પણ અંકની દાર્શનિક કિંમત કીધી હોય તે અંક જ તેનો જવાબ હોય છે. હવે જો કદાચ તમને એવું પૂછાય કે 7ની સ્થાન કિંમત અને દાર્શનિક કિંમત શોધો, આ તો આપણે જોઈ લીધું. 7ની સ્થાન કિંમત 70, એ રીતે 7ની દાર્શનિક કિંમત 7 પોતે. હવે જો આમાં કદાચ ટ્વિસ્ટ કરીને દાખલો એવો પૂછાય કે 7ની દાર્શનિક કિંમત અને આ જે સ્થાન કિંમત બને છે, બંને વચ્ચેનો તફાવત, એટલે કે આ નવો દાખલો બની ગયો કે આ જે 19,378 છે તેમાં 7ની સ્થાન કિંમત અને દાર્શનિક કિંમત વચ્ચેનો તફાવત શોધો. એટલે કે આ 70 માઇનસ 7, એટલે કે અહીંયા તમારે 63 જવાબ આવશે. તો વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, આમાં તમને તફાવત પૂછે તો બાદબાકી કરવાની. બાદબાકી એટલે કે મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ થાય. એવી જ રીતે જો સરવાળો પૂછે કે 7ની સ્થાન કિંમત અને દાર્શનિક કિંમત વચ્ચેનો સરવાળો કરો, એટલે કે આ બંને સંખ્યા પહેલાં તમારે આ રીતે અલગ અલગ શોધવાની અને એમાંથી તમારે છેલ્લે માઇનસને પહેલાં સરવાળો કરી દેવાનો. એટલે કે અહીંયા સરવાળો કરો તો એનો સરવાળો 77 થાય, અને જો તફાવત પૂછ્યો હોય તો તફાવત 63 થાય. તો આવી રીતે તમને અલગ અલગ દાખલા સ્થાન કિંમત અને દાર્શનિક કિંમતના પૂછાય છે. હવે જો આપણે બીજું ઉદાહરણ જોઈએ તો હવે જો તમને બીજું ઉદાહરણ એમ પણ પૂછે કે 1,38,472માં જે 3 આપેલા છે, એટલે કે 3ની સ્થાન કિંમત અને દાર્શનિક કિંમત શોધો. તો વિદ્યાર્થી મિત્રો સૌ પ્રથમ તો તમારે અહીંયા આ 3 છેલ્લેથી આ રીતે ભાગ કરી દેવાનો 2 અને 1, એટલે કે 1,38,472. એમાંથી આપણે 3ની સ્થાન કિંમત અને દાર્શનિક કિંમત કીધું છે. તો આ 3 પહેલાં તમારે કયા સ્થાન ઉપર છે તે જોવાના, એટલે કે એકમ, દશક, 100, 1000 અને 10,000. એટલે કે આ 10,000ના સ્થાન ઉપર છે. આ 10,000 છે, એટલે કે 3 ગુણ્યા 10,000, એટલે કે આ બનશે 30,000 છે. તે 3ની સ્થાન કિંમત થઈ. તો હવે જો આપણે 3ની દાર્શનિક કિંમતની વાત કરીએ તો
3ની દાર્શનિક કિંમત બરાબર 3 અને 3ની સ્થાન કિંમત બરાબર 30,000 હતા. તો હવે આ બંનેનો તફાવત લ્યો એટલે કે અહીંયા તમને 29,997 એનો જવાબ મળે. એટલે કે આ 30,000માંથી તમે 3 બાદ કરશો એટલે કે 30,000માંથી 3 બાદ થશે એટલે 29,997 એનો જવાબ આવશે. જો અહીંયા તમને વચ્ચેની માનો કે અહીંયા તમને ખાલી કિંમત શોધવાની કીધી હોય, જો તફાવત કીધું હોય તો આ તફાવત, જો અહીંયા તો તમને ખાલી કિંમત શોધવાની કીધી હતી એટલે કે સ્થાન કિંમત એટલે 30,000 અને દાર્શનિક કિંમત એટલે 3,000. હવે જો આગળ તમને તફાવત કીધું હોય તો માઇનસ કરવાનું એટલે કે 29,997 અને જો સરવાળો કીધો હોય તો આ બંનેનો સરવાળો કરવાનો એટલે કે 30,003. તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે દાર્શનિક કિંમત અને સ્થાન કિંમતના અલગ અલગ દાખલાઓ એક્ઝામમાં પૂછાય છે. તો તમારે ખાસ યાદ રાખવાનું છે સ્થાન કિંમત એટલે કે જે સ્થાન ઉપર જે અંક હશે તેને એટલા વડે જ ગુણવાના અને મળતો જવાબ એ આપણું સ્થાન કિંમત. અને દાર્શનિક કિંમત એટલે કે જે પણ અંક તમને કીધો હોય એ અંક પોતે એની દાર્શનિક કિંમત હોય છે. એટલે કે દાર્શનિક કિંમતમાં બીજું તમારે કાંઈ નથી વિચારવાનું, ખાલી તમારે સ્થાન કિંમતમાં સ્થાનના આધારે એ ગુણાકાર કરી અને સ્થાન કિંમત ગોતવાની છે. હવે જો તમને આ બંને કિંમત ગોતી અને આગળ તફાવત કીધો હોય તો બાદબાકી કરવાની. એટલે કે માનો કે અહીંયા તમને એમ કીધું છે કે આ સ્થાન કિંમતમાં તમારે સ્થાન કિંમત વચ્ચેનો તફાવત ગોતવાનું કીધું છે. તો આ 30,000 અને 3નો તફાવત એટલે કે 30,000 માઇનસ 3 કરશો એટલે કે 29,997 એનો જવાબ. અને માનો કે સરવાળો કીધો છે તો તમારે આ 30,000 પ્લસ 3 કરશો એટલે કે 30,003 એનો સરવાળો. હવે જો આ વસ્તુ તમારે ખાસ સમજવાની છે કે છેલ્લે તફાવત કીધો છે તો માઇનસ, સરવાળો કીધો છે તો બંનેનો સરવાળો. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે તમે સ્થાન કિંમત અને દાર્શનિક કિંમતના દાખલા આગળ ગણી શકશો. અને જો હજી પણ તમને કંઈ કન્ફ્યુઝન થતું હોય તો તમે આ કોમેન્ટ કરીને પણ અમને જણાવી શકો છો કે મને સ્થાન કિંમત દાર્શનિક કિંમતમાં આ રીતે મોટા દાખલામાં હજી તફાવતમાં થોડો પ્રોબ્લેમ થાય છે તો તમે કમેન્ટ કરીને જણાવજો. તો એ પણ આપણે આગળથી વિડીયોનો ડિટેલમાં હજી મૂકશું. એટલે કે આ વિડીયો મેં તમને એકદમ ડિટેલમાં સમજાવ્યો છે કે સ્થાન કિંમત આપેલી હોય તો સ્થાનના આધારે તેની કિંમત ગોતવાની અને 25 તફાવત કીધું હોય તો બાદબાકી અને સરવાળો કીધો હોય તો સરવાળો. અને દાર્શનિક કિંમત તો પોતે જ હોય છે એટલે કે કોઈ પણ નંબર્સની દાર્શનિક કિંમત તે નંબર પોતે તેની દાર્શનિક કિંમત હોય છે. વિદ્યાર્થી મિત્રો આ આપણે દાર્શનિક કિંમત અને સ્થાન કિંમતના અલગ અલગ ઉદાહરણ જોયા હતા. તો વિદ્યાર્થી મિત્રો હજી પણ તમને જો કોઈ કન્ફ્યુઝન રહેતું હોય તો તમે કમેન્ટ કરીને મને જણાવી શકો છો. હવે પછીના નવા વિડીયો સાથે ભેગા થઈ અત્યારે જ આ ચેનલને લાઇક શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. નવા વિડીયો સાથે ભેગા થઈ. જય હિન્દ, જય ભારત.